છીએ કે આ 26માંથી 26 જે લોકસભાની જે વિચારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી, તેમાં આમ આદમી પાર્ટી એ આ સોનાની થાળીમાં લોખંડનો કિલ્લો એ આદરણીય ચેતરભાઈ વસાવાથી ધરબી દેશે। આગળના દિવસોમાં આ જે લોખંડનો કિલ્લો છે એ ભરૂચ જે લોકસભા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 1 મહિનાથી વધુ સમયથી રાજપીપળા જેલમાં બંધ છે। તેઓને આજે જિલ્લા અદાલત તરફથી જામીન મળ્યા છે, પરંતુ ચૈતર વસાવાને અત્યારે બહાર નથી આવવું। તેઓની પત્ની સાથે બહાર આવશે તેવું સૂત્રો પરથી જાણવા મળી રહ્યું છે। ખાસ કરીને 24મી જાન્યુઆરીએ પત્ની શકુંતલાબેનની જામીન માટેની સુપ્રીમ કોર્ટમાં અરજી થયેલી છે, તેની સુનાવણી છે। ત્યારે બંને એકસાથે જેલની બહાર આવશે તેવું સૂત્રો પરથી જાણવા મળી રહ્યું છે। ખાસ કરીને પત્નીને જામીન મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સહજોડે જેલમાંથી બહાર આવશે। ગુનામાં 8 આરોપીઓમાંથી 5ને જામીન કોર્ટે આપી દીધા છે। ઉપરાંત ચૈતર વસાવાની પત્ની સહિતના જામીન હાલ મળ્યા નથી। ત્યારે પત્નીને જામીન મળ્યા બાદ બંને સહજોડે જેલની બહાર આવશે તેવી ચર્ચા થઈ રહી છે। આ બાબતે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ચેતરભાઈ વસાવા છે એના જામીન મંજૂર એ ન્યાયતંત્રએ કરી ચૂક્યા છે, એટલે ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભાર। અને અમારા માટે ખૂબ ખુશીના સમાચાર છે કે આદરણીય ચેતરભાઈ વસાવા જે 38 દિવસની અંદર 38 દિવસથી એ જેલવાસ હતા, એટલે કે જે વનવાસ ભોગવી રહ્યા હતા, એમને પણ અત્યારે કહી શકાય કે જે પોતાની જે અયોધ્યા છે એમાં પાછા ફરી રહ્યા છે, એટલે અમારા માટે પણ ખૂબ આનંદના સમાચાર છે। ખાસ કરીને એવું સાંભળવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાને જામીન મળ્યા છે, પરંતુ તેઓ બહાર આવવાનું ના કહે છે, એમના પત્નીને સપોર્ટ મળે અને એમની સાથે જ આવશે, એમ શું કહેવું? જી ચોક્કસપણે આદરણીય ચેતરભાઈ વસાવાના જે અમારા સંપર્ક સૂત્રો છે, આદરણીય ચેતરભાઈ વસાવા તરફથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, એમના વકીલશ્રી, એમના ધર્મપત્નીશ્રી સાથે જે વાતચીત થઈ છે એ પ્રમાણે કે આદરણીય ચેતરભાઈ વસાવા જે છે એ સજોડે બહાર આવવા માગી રહ્યા છે, એટલે એમના જે નિર્ણય છે એ નિર્ણયને અમે સર્વોપરી માનીએ છીએ। અને આદરણીય ચેતરભાઈ વસાવા જે રીતે કહી રહ્યા છે એ જ પ્રમાણે કે ભાઈ આવનાર દિવસોમાં એ સજોડે બહાર આવશે, અને સજોડે જોવા જઈએ તો 24 તારીખની અંદર 24 તારીખે એ જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર સમક્ષ જે જામીન અરજી જે શકુંતલાબેન છે એ શકુંતલાબેનની જામીન અરજી મૂકેલી છે, અને તેની સુનાવણી એ 24 તારીખના રોજ થવાની છે। એટલે 24 તારીખના રોજ જે સુનાવણી થવાની છે તેમાં એમને આશાવાદ વ્યક્ત કર્યો છે કે આદરણીય ચેતરભાઈ વસાવાના જે ધર્મપત્ની છે શકુંતલાબેન એમને પણ જામીન મળી શકે એમ છે। તો ચોક્કસપણે એ બંને એ સાથે આવવા માગી રહ્યા છે, જેથી કરીને આજે બીડું જમા જે કરાવવાનું હોય છે જેલમાં, તે જેલમાં હજી બીડું જમા કરવામાં આવ્યું નથી। બંનેનું જે બીડું છે એ એકસાથે જમા કરવામાં આવે એવું અત્યારે લાગી રહ્યું છે। એ ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી એમને બહાર રહેવા માટે ફરમાન કર્યું છે, એ કેટલી યોગ્ય બાબત, શું કહો છે બાબતે? ખાસ કરીને અત્યારે જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભાઈ ન્યાયતંત્રએ જે રીતે રિસ્ટ્રિક્શન લગાવ્યા છે એ રિસ્ટ્રિક્શન એવા છે કે તમે ભરૂચ અથવા તો નર્મદામાં તમે તમારું રેસિડેન્શિયલ ન રાખી શકો, તમે અવરજવર કરી શકો છો, એ પ્રકારની વાતચીત છે। અને જે રીતે વકીલશ્રીએ પણ જે બાબતનું અમારી સામે ઇન્ટરપ્રિટેશન કર્યું છે, જે અર્થઘટન કર્યું છે, તો ઘણી જગ્યાએ એવું હતું કે ભાઈ અર્થઘટન ખોટું ચાલી રહ્યું કે એને તડીપાર કરી નાખવામાં આવે છે, પરંતુ એને તડીપાર કરવામાં નથી આવ્યા। તે પોતાની જે કેમ્પેનિંગ છે પોતાનું કેમ્પેનિંગ કરી શકે છે, પરંતુ ત્યાં રેસિડેન્શિયલ કોઈ પણ જે આવાસ છે ઊભું કરી શકતા નથી। અને આ જે બાબત છે એ બાબતને પણ અમે આવકારીએ છીએ। આવનાર દિવસોમાં જે રીતે ન્યાયિક પ્રક્રિયા અમે જે રીતે સમજ્યા છીએ, તો જોવા જઈએ ત્યાં સુધી ચાર્જશીટ ફાઇલ નથી થતી, ત્યાં સુધી એમને આ રિસ્ટ્રિક્શન છે રાખવામાં આવતા હોય છે। એટલે અમે પણ એવી આશા રાખીએ કે જ્યાં સુધી ચાર્જશીટ ફાઇલ ન કરવામાં આવે ત્યાં સુધી યોગ્ય છે, પરંતુ ચાર્જશીટ ફાઇલ થઈ ગયા બાદ એને તમામ પ્રકારની જે છૂટછાટો જે છે જે સામાન્ય નાગરિકને મળતી હોય એ સામાન્ય નાગરિકને મળતી છૂટછાટો પણ એમને મળે એવો અમને આશાવાદ છે। અને અત્યાર સુધી એવું હતું કે ભાઈ એને આદિવાસી શેર તરીકે ઓળખવામાં આવતા હતા, આદિવાસી સિંહ તરીકે ઓળખવામાં આવતા હતા, પરંતુ હવે ગુજરાતના સિંહ થઈ ચૂક્યા છે। કેમ કે જે રીતે રાજકીય પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીએ રાજકીય રીતે કિન્નાખોરી રાખ્યું, રાગદ્વેષ અને પૂર્વાગ્રહ રાખ્યું, અને એને કારણે જે રીતે એને પ્રતાડિત કરવામાં આવ્યા, જે રીતે કહી શકાય કે એને હેરાન પરેશાન કરવામાં આવ્યા, તેમાં એ 156+5ની જે સરકાર હતી એની સાથે દમખમથી લઈ રહ્યા છે। અને આવનાર દિવસોમાં જે 2024ની લોકસભાની ચૂંટણી છે એમાં ચોક્કસપણે અમે માનીએ છીએ કે ભાજપની જે લોકસભામાં જેવું વિચારી રહી છે કે અમારી જે સોનાની થાળી અમને મળી છે 26માંથી 26 મળશે, તો અમે ફરીથી કહીએ છીએ કે આ 26માંથી 26 જે લોકસભાની જે વિચારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી, તેમાં આમ આદમી પાર્ટી એ આ સોનાની થાળીમાં લોખંડનો કિલ્લો એ આદરણીય ચેતરભાઈ વસાવાથી ધરબી દેશે। આગળના દિવસોમાં આ જે લોખંડનો કિલ્લો છે એ ભરૂચ જે લોકસભા છે ત્યાંથી એ ધરબી દેવામાં આવશે। અને જે રીતે અલગ અલગ જે નેતાઓ અત્યારે ગઠબંધન કરી રહ્યા છે, અલગ અલગ નેતાઓ અલગ અલગ કહી શકાય કે બંધ બારણે અને ખુલ્લા બારણે જે મિટિંગો કરી રહ્યા છે, એમને પણ કહેવાનું કે ભાઈ જેટલા હોય એટલા બધા ભેગા થઈ જજો, કોઈ ફરક પડતો છે જ નહીં।
કેમ કે આદરણીય ચેતરભાઈ વસાવા જો કહેવાય ને તો બાકર બચ્ચા લાખ અને લાખે બેચારા, સિંહણ બચ્ચું એક અને એકે હજારા. આ એકે હજારા જેવો અમારા આદરણીય ચેતરભાઈ વસાવા છે, જે ભારતીય જનતા પાર્ટીના 156+5ની જે સરકાર છે એને અંપાવી રહ્યો છે અને આગળના દિવસોમાં પણ અંપાવશે. અને આજે ભરૂચ જે લોકસભા છે, ભરૂચ લોકસભામાં અમે 1 તારીખથી એક કેમ્પેનિંગ પણ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, ઘર ઘર ચેતર હર ઘર ચેતર. અને આદરણીય ચેતરભાઈ વસાવાએ જે ડેડિયાપાડા જે વિધાનસભા ક્ષેત્ર છે ત્યાં જે કાર્યો કર્યા છે તેને જે સામાન્ય જનતા છે ને ન્યાય અપાવવા માટે અને અધિકારો અપાવવા માટે, એના હક અધિકારોની ન્યાય માટે જે લડતો લડી છે તે તમામ બાબતો અમે કેમ્પેનિંગના રૂપમાં ભરૂચ જે લોકસભા છે, તમામ ભરૂચ લોકસભાના સામાન્ય નાગરિકોજનો સુધી પહોંચાડવાના છીએ, જેથી કરીને એ કેમ્પેનિંગ જે છે એ આવનાર લોકસભાની ચૂંટણીને લઈ અને એનું પણ અમારું આયોજન છે. બંધન કરવું હોય, જેને જે બંધ બારણે કે ખુલ્લા બારણે મિટિંગો કરવી હોય એને એની છૂટ છે. અત્યાર સુધી છેલ્લા 75 વર્ષથી આદિવાસીને આગળ લઈ જવાના બાને અત્યાર સુધી એનું જે શોષણ કરવામાં આવ્યું છે એના જે કહી શકાય કે સામાન્ય રીતે જે નાગરિકો છે એના સાક્ષી છે. અત્યાર સુધી આદિવાસી સમાજને આગળ લઈ જવાના બાને એમનું શોષણ જ કરવામાં આવ્યું છે. આદિવાસીના જે હક અધિકારોની જે વાત છે એમનાથી પણ એમને વંચિત રાખવામાં આવે છે. એટલે આગળના દિવસોમાં જે વ્યક્તિ અત્યારે કહી શકાય કે આદિવાસી સમાજ માટે, પોતાના હક અધિકારો માટે, સામાન્ય લોકોના હક અધિકારો માટે જે વ્યક્તિ લડી રહ્યો છે, જે વ્યક્તિ સંઘર્ષ કરી રહ્યો છે, એને જ જે ભરૂચ લોકસભા જે છે એને જે સામાન્ય નાગરિકો છે એને ચૂંટશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે.